મિત્રો થઈ ગઈ ને હવે આપણે શું આવશે હવે જો મિત્રો આ રીતના છે પૌવા બટાટા. હાલો મિત્રો કેમ છો? મજામાં જ હશો તો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો મિત્રો અત્યારનો વિડીયો તો આપણે નાઈટનો છે, કારણ કે રાતે અત્યારે આપણે નાનકડું એવું આયોજન કરેલું છે, ખાવાનું બનાવશે નહીં ના તો આપણે શું બનાવે છે તો એ આપણે બધા નિહાળીએ અને જોઈએ શું બનાવે છે. અને તમને બધા મિત્રોને વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે જઈએ બહાર અને જોઈએ શું બનાવે છે એ. તો મિત્રો તમે જોયું તેથી શાનું આયોજન છે તો તમને ખબર પડી ગઈ છે. સમજી તમને થંબલાઈન જોઈ ઉપરથી તો ખબર પડી ગઈ છે, તોય તમને બતાવ્યું. અને હજી અહીંયા થોડીક 2-3 વસ્તુ અંદર રસોડામાં પડી છે, એ આપણે તમને બધાને બતાવી. તો એ વસ્તુ આ છે પૌવા ને આમાં છે ચટણી. આ ટાઈપની ચટણી છે. ઓકે. અને બીજું તો મિત્રો આપણે આ ગેસ છે ને આની માથે જ તેની આઈટમ બનાવવાની છે આપણે. એટલે આપણે ટૂંકમાં તો આપણે આજે પૌવા બટાટા બનાવવાના છે અને એને એવા સરસ મજાના પૌવા બટાટા બનાવે છે. તો આપણે કઈ રીતે બનાવવા એ તમને પણ બતાવીશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. તો દર્શક મિત્રો આપણે રસોડામાં અને આપણો ગેસ થઈ ગયો છે શરૂ. ગેસ ચાલુ, ઉપર આવી ગયું છે તપેલું લોયું અને આપણે નાખ્યું છે તેલ. નહીં કેટલું તેલ નાખવાનું છે આમાં? 4-5 પાવડા નાખ્યું છે મિત્રો. હા, અમારી રીતે અમારી સ્ટાઈલમાં બનાવીએ છીએ. તો આપણે આવી ગયું છે સંભારેલું આવી ગયું છે. ડુંગળી છે, ટમેટા છે, બટેટા છે, પૌવા, કોથમરી. તો અમારી ટાઈપમાં બનાવે છે. તમે કેવી રીતના બનાવો એ કમેન્ટમાં જરૂર કહેજો, જણાવજો. આ તો અમારી હાવ સાદી દેશી સ્ટાઈલમાં બનાવે છે. આપણે છે મસાલો, એમાં છે જીરું. હું પેલા નાખ્યું છે, પેલા રાય નાખે છે મિત્રો. આ રીતે જો તેલની તપાસ થાય અમારે તો રાય ને એવું નાખી. તો મિત્રો વિડીયો પૂરો જોજો, તમને મજા આવશે જોવાની. અમારે નવી સ્ટાઈલમાં કાંક બનાવે છે પૌવા બટાટા. એટલે આ તો આપણો સ્પેશિયલ બ્લોગ જ બનાવે છે પૌવા બટાટાનો, બરોબર ને? તો વિડીયો પૂરો જોજો ને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. અને આમાં કાંઈ જો ઘટતું બટતું હોય તમારા અંદાજ તો કમેન્ટ કરીને કહેજો. તો આ જો આપણે આ તેલની પાછી તપાસ કરી છે, રાઈ નાખી છે, પણ હજી કઈ રાઈ તતડતી નથી, એટલે તેલ આવ્યું નથી ને બરોબર? તેલ બરોબર આવ્યું નથી એમ કે છે. તો આપણે થોડીક વાર જોવી પડશે. ગેસ બેસ ફાસ્ટ કરો. ફાસ્ટ છે ભાઈઓ, ગેસ તો ફાસ્ટ. આ તો થોડીક વાર રાહ જોવી પડશે આપણે. તો દર્શક મિત્રો તેલ આવી ગયું છે ને આપણે આવી ગયું છે પેલા રાય. જો તતડાટી બોલવા મળી છે ભાઈ રાય ની. અને હવે ત્યારબાદ આવી ગયું છે જીરું. હા જો ફફડાટી બોલવા મળી ને હવે ઉડવા મળી તો ભાઈ આ રહેવું પડે અહીંથી, નકર તો ડાકી જાય ભાઈ. આવું છે બધું. જો તમે જોઈ શકો રાય ફફડાટી બોલે છે. મારા હાથમાં બહુ સંકે છે પણ આ તમને બતાવું છું. બેન પણ રસોડામાં હાજર થઈ ગયા છે. સ્વાગત છે બેન તમારી ગરમીમાં. તો આપણે રાય થઈ ગઈ છે કમ્પ્લીટ. તો હવે આપણે નાખો. ફૂટે છે ઘડીક ખમા એમ કે. હવે આવી ગયું છે, હવે આવી ગયું જીરું.
જીરું પછી વઘાણી આવી ગઈ છે. વઘાણી બાદ તરત બે મરચા નાખ્યા છે. ભાગજો આગા એટલે સસરાટી બોલી જાય. તો આપણે મરચા નાખી દીધા. તો મરચા થઈ ગયા ને હવે નાખવાની છે ડુંગળી નાખી દીધી. હવે ડુંગળી કેટલી ઘણી રાખવાની? થોડીક રાવા દેવાની, પછી ટમેટા નાખી દેવાની. ડુંગળી નાખીને ચડવા દેવાની, પછી ટમેટા નાખવાના. તો ભાઈ ડુંગળી મિત્રો થઈ ગઈ ને હવે આપણે શું આવશે? હવે ટમેટા. હાલો હવે ટમેટા આવે. હા આપણે આવી જશે ટમેટા. ટમેટાને હવે કડીક ચડવા દેવું ને? હા, ચડવા દેવાનું. ટમેટાને કડીક ચડવા દેવું પડે. તો આપણે ટમેટા મિત્રો પાકી ગયા ને હવે મસાલામાં આવશે હળદર. તો હળદર નાખી દીધી છે હો ભાઈ. હળદર નાખો તો જ પીળા થાય ને પૌવા બટેટા. થોડા પીળા થાય. હા જીરું નાખી દીધું. ખાંડ તમને ભાઈ ભાવતી હોય તો નાખી દો. જો ખાંડ નાખી દીધી. મીઠું. આમાં બીજું કઈ ઘટતું હોય તો કમેન્ટમાં કહીજો, એટલે બીજી વખત બનાવી એટલે અમને ખબર પડે ને હું ભૂલી ગયા. હા જો એકદમ એવી આમ મસ્ત મજાની થઈ ગઈ છે ગ્રેવી, એટલે પાકી ગઈ છે. તો થોડુંક મરચું નાખી દઈએ. ભાઈ મરચું લાલ નાખી. જો ભાઈ તેની જે નાખતો ન નાખતો એ ખબર નહીં. અમે નાખી છે લાલ મરચું. અમને સહેજ તીખું ભાવે. અમારા બેન જો છે વારે મંડાઈ પડ્યા છે. શું છે બેન? બાચું જો હાલો હવે નાખીશું બટેટા. જામી ગયો પણ એક નંબર. કઈ ઘટે નહીં. જો હવે મિત્રો આપણે આવી ગયા બટેટા આવી ગયા છે. જો આપણે બટેટા નાખે છે એકદમ પાણી મોઢામાં પાણી આવી ગયું ભાઈ. એવા બનાવ્યા તમે કમેન્ટ કરીને કહેજો તમને કેવા જોયામાં તમને એમ થતું છે નહીં એક નંબર. કઈ ઘટે નહીં હો ભાઈ. એવોર્ડ દેવાનો છે આપણે. એવોર્ડ દેવાનો છે હો મિત્રો. કમેન્ટ તો કહીજો. જો આમ નજીકથી દેખાડો કેમ પણ મજા આવી જાય. હવે આપણે આવી જશે પૌવા. હવે આપણે નાખી દઈએ પૌવા. પૌવા પણ નખાઈ જાય. હવે પછી આમાં શું બાકી છે? હવે નાખી દેવી સેવ. આપણા સેવલી આવી ગઈ છે. હવે અમે જો મિત્રો સેવઈ નાખી દે પૌવા બટેટા. આમાં તો કઈ અલગ અલગ હોય બધાની રૂઢી. કોક નોય નાખતા અલગ અલગ કરે. બધા અલગ અલગ રીતે બનાવતા. એમ જો આ રીતે બનાવી છે. તો આપણે સેવઈ આવી ગઈ છે. હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. બસ હવે કઈ જાજુ બાકી નથી. હવે કઈ બાકી નથી. હાવ બની જાય પછી કડીક આપણે આમને બધું હલાવી મિક્સ કરવાનું. મિત્રો આપણે જો થઈ ગયા છે પૌવા બટાટા તૈયાર. જોઈ શકો છો એકદમ મસ્ત મજાના થઈ ગયા છે. અને હવે આમાં કઈ ઘટે નહીં. હવે કઈ ઘટે કઈ ઘટે ના. કોથમરી એક નાખવાની છે. તો આપણે કોથમરી પણ નાખી દઈએ. કોથમરી આપણે આવી ગઈ છે. ફિનિશિંગ ટચ થઈ ગયું છે. તો કઈ નાખવાનું કે હવે કઈ નાખવાનું નથી. તો ઉતારીને એકદમ ઝપાઝપી બોલાવાની છે બરોબર ને? અને આ ચટણી તો આપણે બતાવી હતી. આ ચટણી હારે જ ખાવાના છે. તો બેન ખાવાને હે મમ બની ગયું ખાવું છે ને? તો આપણે જો થઈ ગયા કમ્પ્લીટ ને હવે તો ખાવાના કે વાત છે? હાલો તો ખાઈ લઈએ. જો ભાઈ આ રીતના અમે બનાવીએ છીએ મિત્રો. આ રીતનું બધું અમે બનાવીએ છીએ. હવે તમે કમેન્ટમાં કહેજો તમે કઈ રીતે બનાવો પૌવા બટેટા. અને આ રીતના તમે એક પેટ ટેસ્ટ મારો તમને બહુ મજા આવશે. આમ એકદમ ટેસ્ટ બહુ જબરદસ્ત આવશે. લાલ મરચું આ તે બધું નાખી. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી પાછા મળીશું એક નવા વિડીયોમાં નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાવાતા અને રામ રામ. આવજો કહી દો. ટાટા કહી દો. સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા કહી દો.